આણંદ લોકસભાના સાંસદ અને આણંદ લોકસભાના ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલે કર્યું મતદાન। મિતેશભાઈ પટેલ અને તેમના પત્નીએ વાસદ સરદાર પટેલ વિનય મંદિર સ્કૂલ ખાતે કર્યું મતદાન। લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવા મિતેશભાઈ પટેલ તેમના સમર્થકો સાથે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા। વધુમાં મિતેશભાઈ પટેલે આણંદ જિલ્લાના તમામ મતદાતાઓને વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ કરી હતી। सब बाबा यहाँ से अधिकारी जाता है भाभी के बढ़िया एक बार बताओ एक मिनट सर मुँह ना करते साहब बाबा जय श्री राम। भगवान रामना आशीर्वाद लई भगवान रामनो खेस પહેરીને આજે મતદાન કર્યું છે પરિવાર સાથે વાસદ ખાતે। આપણા દેશના રાષ્ટ્રના નિર્માણ માટે સૌને હું વિનંતી કરું છું કે આપણે સૌ મતદાન કરીએ, લોકશાહીનો પર્વ ઉજવીએ અને વધુમાં વધુ મતદાન કરી આપણા દેશના નિર્માણ માટે, દેશને વિશ્વગુરુ તરફ લઈ જવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બની રહ્યા છે ત્યારે સૌને હું વિનંતી કરું છું કે વધુમાં વધુ મતદાન આજ રોજ કરીએ। મતદાન લોકો કરી રહ્યા છે, તમે પણ આટલા દિવસનો જે પ્રવાસ હતો તેમાં મતદાતાઓનો મિજાજ શું ચાલે છે? આજ રોજ હું આંકલાવ વિધાનસભામાં આંકલાવ તાલુકાના અને આંકલાવ શહેરમાં સવારથી ત્યાં ફરતો હતો। લાઈનો પડેલી છે અને સૌએ દેશના નિર્માણ માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એની માટે સૌએ નક્કી કર્યું છે, મતદારોએ નક્કી કરેલું છે કે વધુમાં વધુ મતદાન કરી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા છે। કેટલા આશીર્વાદ મળશે મતદાતાઓના? ખૂબ સારા આશીર્વાદ આપે, નહીં ધારેલા આશીર્વાદ આ મત વિસ્તાર એટલે આણંદ લોકસભામાંથી મળશે આપણને।